અનમોડ છે, દાદા અદ્ભુત છે, દાદા અનુપમ છે, દાદા પૂર્ણ છે, દાદા વિજ્ઞાની છે, અવર્ણનીય છે, દાદા અનંત છે, દાદા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. પરમ પૂજ્ય દાદાશ્રીની 111મી જન્મ જયંતિની ઉજવણી ભવ્યાતિ ભવ્ય રીતે થઈ રહી છે. ત્યારે 11 દિવસના આ મહોત્સવનો આજે કેટલામો દિવસ છે મહાત્માઓ? એ ક્યાં ખોવાઈ ગયા? આજે કેટલામો દિવસ છે દાદાની જન્મ જયંતિનો? 9મો દિવસ. કેટલામો? આ 9મો દિવસ બાળકોના નામે એટલે કે GNC ડે તરીકે ઉજવાઈ રહ્યો છે. GNC એટલે ખબર છે ને મહાત્માઓ? GNC એટલે જ્ઞાનીની છાયામાં. હા, જ્ઞાનીની છાયામાં બાળકો અને યુવાનોને લગતી બધી જ પ્રવૃત્તિઓ જ્ઞાનીની છાયામાં થાય છે. એમના માટે વીકલી સેશન્સ, સ્ટોરી બુક્સ, પપેટ શો, એમને ગમે એવા પદો, એમનું ફેવરિટ મંથલી મેગેઝિન અક્રમ એક્સપ્રેસ અને અક્રમ યુથ, અને હા, એમની પોતાની વેબસાઇટ પણ ખરી. આ સિવાય બીજું ઘણું બધું. મહાત્માઓ, આજના આ GNCના અનુભવ પરથી એમ લાગે છે કે કેટલા ભાગ્યશાળી છે આ બાળકો, આ બાળ મહાત્માઓ કે જેઓ આટલી નાની ઉંમરથી જ્ઞાનીનું સાનિધ્ય પામ્યા છે. આ સૌ બાળકોને આપણે તાળીઓના ગડગડાટથી અભિનંદન પાઠવીશું. આજના આખા દિવસની બાળકોની જુદી જુદી પ્રવૃત્તિઓ જોઈને આપ સૌને એટલો ખ્યાલ તો આવી જ ગયો હશે કે આપણા ગામે ગામ અને દેશ વિદેશમાં ચાલતા GNC સેન્ટરોમાં એટલે કે બેબી, લિટલ અને યંગ MHT મહાત્મા સેન્ટરોમાં બાળકોમાં કોઈ પણ જાતના ભાર કે બોજા વગર કઈ રીતે હળવાશ સાથે સુંદર સંસ્કારોનું સિંચન થઈ રહ્યું છે, જેમાં ઘણો મોટો ફાળો ગામે ગામના કોઓર્ડિનેટર દીદીઓનો હોય છે અને તેમની ખૂબ જ સેવા હોય છે. તો આપ પણ આપના બાળકોને આપના સેન્ટરમાં ચાલતા GNC સેન્ટરમાં મોકલવાનું ભૂલતા નહીં હો. અને હા, આપના આડોશી પાડોશીને પણ ખાસ આની જાણ કરજો. જોજો મહાત્માઓ, આમાં ફાયદો તમને જ છે. તમારું ઘણું કામ અને ચિંતાઓ ઘટી જશે. તો આવો GNC ડેના ભાગરૂપે આપણે આગળનો કાર્યક્રમ રજૂ કરવા જઈ રહ્યા છીએ. એક નાટક, પણ એનો અંદાજ નિરાળો છે. નિરાળો એટલે એક નવા ફોર્મેટમાં. નવું ફોર્મેટ? હા, ગેમ ફોર્મેટ. કારણ કે આ છે સ્પેશિયલી બાળકો માટે, આજના જનરેશન માટે. એમને ગમે એવી રીતે એને બનાવ્યું છે. તો ચાલો એના વિશે થોડીક વાત કહી દઉં તમને બધાને. ધ્યાનથી સાંભળજો, ખૂબ આનંદ થશે. નાટકમાં કથા વસ્તુ કંઈક એવી છે કે બાળકો રમતા રમતા સાચે જ એ ગેમની અંદર જતા રહે છે. જેમાં તેઓ જંગલમાં અટવાઈ ગયેલા હોય છે, ત્યાં એક દેવ પરી આવે છે જે આ ગેમની માલિક છે. બાળકોને બહાર કાઢવા રિક્વેસ્ટ કરે છે. દેવ પરી એમને ચેલેન્જ આપે છે કે જો તેઓ એની 3 પરીક્ષા એટલે કે 3 લેવલ્સ પાર કરશે તો જ તેઓ આ ગેમમાંથી બહાર નીકળી શકશે. સાથે સાથે લેવલ્સ પસાર કરવા માટે 3 ટૂલ્સ છે એટલે કે 3 ક્લુ પણ આપે છે. આ છે આપણા ડ્રામાનો થીમ. હવે 3 પરીક્ષાઓ કઈ છે, 3 ટૂલ્સ કયા છે અને બાળકો કઈ રીતે એને પાર કરે છે, એ તો તમારે જોવાનું જ રહ્યું. નાટક કી ઓફ લાઈફ, કી ઓફ લાઈફ, કી ઓફ લાઈફ.
વડાપાઉં ક્યાં જાય છે? એ વડાપાઉં ક્યાં જાય છે બે? વડાપાઉં જાડિયો, વડાપાઉં જાડિયો. ચિન્મય, એને રહેવા દે. તું સ્કૂલમાં પણ હંમેશા એને ચિડાવ કરે છે અને અહીં પણ તને ખબર નથી પડતી એને કેટલું દુઃખ થાય છે. તને જોઈને ખબર નથી પડતી ચિન્મય. જો મોક્ષ કેટલો ઉદાસ થઈ ગયો. હા ચિન્મય, તને જોઈને ખબર નથી પડતી. જો મોક્ષ કેટલો ઉદાસ થઈ ગયો. એને નથી ગમતું. એને ના ચીડવીશ. ના, મને નથી ખબર પડતી. હું તો એના વડાપાઉં કરીને ચીડવીશ જ. એ જાડિયા મારા દોસ્તને કેમ ચીડવે છે? બહુ ખરાબ થશે તારી જોડે. મોક્ષને ના ચીડવે. ચાલ લે. ચિન્મય, તને વાગ્યું નથી ને? ચાલ જલ્દી ઊભો થઈ જા. એ ઊભો રે તારી તો. પ્રિયા, જલ્દી ચલાવ. ચિન્મય ને એના ફ્રેન્ડ્સ આપણી પાછળ જ આવતા હશે. એક કામ કરીએ, મેં એક શોર્ટકટ રસ્તો જોયો છે. આપણે ત્યાંથી જલ્દી જતા રહીએ. બસ ઊભા રહો. મને લાગે છે કે આપણે ઘણા દૂર આવી ગયા છીએ. 2 મિનિટ ઊભા રહો. હાશ, એ આ તો આપણે કોઈ ગાઢ જંગલમાં આવી ગયા છીએ. નીલ, મોક્ષ, જલ્દી અહીં આવો. જુઓ, આ કોઈ આપણી જગ્યા લાગે છે. GNC. અરે હા, પણ આ શું છે? મને લાગે છે આ લંગડીની ગેમ છે. હા, જો આમાં 4 ચોકઠા પણ દોર્યા છે. ચાલ ને આપણે રમીએ. ત્યાં સુધીમાં ચિન્મય થાકીને એના ઘરે જતો રહેશે. ના યાર, આપણે અહીં વધારે સમય સુધી ના રહેવું જોઈએ. જલ્દીથી અહીંયાથી નીકળી જવું જોઈએ. શું નીલ, અહીં સુધી આવ્યા જ છીએ તો થોડી વાર રમી જ લઈએ ને. મોક્ષ! મોક્ષ! એ મોક્ષ! ક્યાં ગયો તું? મોક્ષ! અમને ખબર છે તું મજાક કરી રહ્યો છે ને. પ્લીઝ જલ્દી બહાર આવી જા ને. એ નીલ ઊભો રે.
આ શું છે બધું? આપણે ક્યાં આવી ગયા છીએ? મને તો બહુ ડર લાગે છે. કોઈ આતંકવાદીઓ તો આપણને કિડનેપ નથી કરી દીધા ને? એ ચૂપ થા, એવું કશું નથી થયું. હવે આપણે અહીંથી બહાર નીકળવાનો રસ્તો શોધવો પડશે. મને બહુ ડર લાગે છે. બધા જ બાળકો શાંત થઈ જાઓ. પહેલા બધા જ શાંત થઈ જાઓ. કોણ છો તમે? અમને બધાને અહીં કેમ લઈ આવ્યા છો? શાંત અને અમને આમ અહીં કેમ પૂરી દીધા છે? શાંત. પહેલા બધા જ બાળકો શાંત થઈ જાઓ. જુઓ, તમે બધા અત્યારે એક ગેમમાં છો. આ બધું શું છે? કઈ ગેમ? કેવી ગેમ? આ ગેમ સુપર હ્યુમન બનવા માટેની છે. સુપર હ્યુમન એટલે? એ તો ગેમના ફાઇનલ રાઉન્ડમાં જે જીતશે તેના થકી બધાને ત્યારે જ જાણવા મળી જશે. હે, તો હું જ જીતીશ. સુપર હ્યુમન તો હું જ બનીશ. એ ચિન્મય, તને સુપર હ્યુમન નો મતલબ પણ ખબર છે? અરે જીયા, જેવો સુપરમેન હોય એવું જ આ સુપર હ્યુમન. એનાથી પણ પાવરફુલ, સુપર પાવર વાળો. વાહ, તો આપણે જ જીતીશું અને આ લોકોને આમ ચપટી પર નચાવીશું. એ હું જીતીશ. હું જીતીશ. એ ના હું જીતીશ. એ ના, હું જીતીશ. એ હું પણ ગેમ જીતવા માટે ગેમના નિયમો જાણી લેવા ખૂબ જ જરૂરી છે. માટે નિયમો ધ્યાનથી જાણી લો. રૂલ 1. એ બેગમાં એક ટૂલ છે. એ ટૂલનો ઉપયોગ કરશો તો જ તમે આ ગેમ પાર કરી શકશો. ટૂલ વગર તમે કોઈ પણ લેવલ પાર કરી શકશો નહીં. એ મારી પાસે પણ છે. આની પાસે પણ છે. રૂલ 2. આ ગેમના બધા જ લેવલ પાર થતા તમને એક ગોલ્ડન કી મળશે, જેના થકી જ તમે સુપર હ્યુમન બનવા માટે સર્ટિફાઈડ થશો. રૂલ 3. આ ગેમ તમે તમારા ગ્રુપની મદદથી જ જીતી શકશો. કોઈ પણ એકલો વ્યક્તિ આ ગેમ જીતી શકશે નહીં. જો કોઈ ગ્રુપમાંથી એકાદ વ્યક્તિ પણ કોઈ એક લેવલ પાર કરવામાં નિષ્ફળ જશે તો એ આખું ગ્રુપ હારી જશે અને તે આ ગેમમાં જ ફસાઈને રહી જશે. અને જે ગ્રુપ લાસ્ટ લેવલ પાર કરશે તે જ વિનર બનશે. મારે આ ગેમ નથી રમવી. મારે તો ઘરે જવું છે. મારે આ ગેમ નથી રમવી. મને તો બહુ ડર લાગે છે. મારે તો ઘરે જવું છે. અમારે આ ગેમ નથી રમવી. પણ મારે આ ગેમ નથી રમવી. મારે ઘરે જવું છે. મને બહુ ભૂખ લાગી છે. સોરી મોક્ષ, પણ તું હવે આ ગેમમાં ફસાઈ ગયો છે અને તારી જેમ આ બધા જ બાળકો પણ ફસાઈ ગયા છે. હવે તમારે જો આ ગેમમાંથી બહાર નીકળવું હોય તો આ ગેમ આખી પૂરી કરવી જ પડશે. Level 1. કોણ લાવે પાછા મારા વેકેશનના ડેઝ? વેકેશનના ડેઝ, મોજ મસ્તીના ડેઝ. આવે કોઈ સુપરમેન મને લઈ જવાને, સ્કૂલની આ કેદમાંથી અમને છોડાવવાને. જઈએ અમે એવા કોઈ વન્ડરલેન્ડમાં. આવે આ રોજની મુસીબતોનો એન્ડ. ચાલો હવે બધા શાંત થઈ જાઓ. કરીએ શરૂ સ્પેલિંગ ક્લાસ. ડાફોડિયાના મારે કોઈ જુએ નીચે ઉપર નહીં, નજર સૌની બોર્ડ ઉપર ને બેસો ટટ્ટાર જગ્યા અહીં.
for Regis, B for body. C for crafty, D for dance. E for equal, F for fan. અને G for green grass. કોને આવડે છે સ્પેલિંગ ઓફ ગ્રાસ? ગ્રાસ તો મેં બારીની બહાર પેલું દેખાય. શું જરૂર છે સ્પેલિંગની? ગ્રાસ ચાલતું દેખાય. અરે જુઓ, આકાશમાં એરોપ્લેન જાય. વાતો કરજો બ્રેકમાં. હિના, તું હવે ચૂપ થા. એ શું રોહન? એરોપ્લેન? ઊભો થઈ જા, હાથ ઉપર. નથી લખવું અમારે ગ્રાસ. સ્પેલિંગ વેલિંગ ઓલ બકવાસ. શું કામ અમારે ખાઓ પાસ? શું કામ અમારે ખાઓ પાસ? જોવાથી ના આવડે ગ્રાસ લખો, નહીં તો થાશો નાપાસ. તો શું થશે સ્પેલિંગ ઓફ ગ્રાસ? GRASS. આનાથી તો બેટર હિટલર. કેમ આવ્યા છે લેટમાં ટીચર? ના રમત ગમત, ના હરવું ફરવું, આ ડિસિપ્લિનમાં છે મુશ્કેલ થવું. કોઈ બતાવે છૂટવાનું બહાનું. સ્કૂલમાં કે છે બચપન મારું. સ્કૂલમાં કે છે બચપન મારું. કોણ લાવે પાછા મારા વેકેશનના ડેઝ? વેકેશનના ડેઝ, મોજ મસ્તીના ડેઝ. કોણ લાવે પાછા મારા વેકેશનના ડેઝ? સિરિયસલી યાર, આ સ્કૂલ ટીચર્સ પણ હદ કરે છે. ડોન્ટ બી સો સિરિયસ ડૂડ. આ લોકો મસ્તી કરે છે. ગાઈસ, હવે એ વિચારો આ લેવલ કેમ કરીશું પાર? હા, ફોકસ ઓન ધ ગેમ. પોતપોતાની કંઈક ખોલો ને યાર. વાવ, બોક્સ ચેનભાઈ, જલ્દી પહેરો તમારા ચશ્મા. કંઈક નવું દેખાશે. મારે થાવું પડશે સ્ટ્રિક્ટ, અફસોસ. બાળકોનું ફ્યુચર મારું જોશ. મારે થાવું પડશે સ્ટ્રિક્ટ, અફસોસ. બાળકોનું ફ્યુચર મારું જોશ. કોઈ બને મોટો થઈ ડોક્ટર, કોઈ ટીચર, કોઈ એન્જિનિયર. જ્યારે પૂરું થશે ડ્રીમ એમનું, સાકાર થશે મારું એ સપનું. સૌનું ભવિષ્ય ઉજ્જવળ, ના ડગે કદી એવું મનોબળ. ઓપાયા એમના એવા મજબૂત, આગળ વધે જીવનમાં ખૂબ. આગળ વધે જીવનમાં ખૂબ. આગળ વધે જીવનમાં ખૂબ. આ છે સુંદર ચશ્મા એવા, આ છે સુંદર ચશ્મા. નથી કાળા પીળા ધોળા, પહેરી જુઓ કેવા. ચશ્માથી જુઓ તો જાણો સામે લોકો કેવા. કેવી એમની સિચ્યુએશન, મનના વિચારો કેવા. આ છે સુંદર ચશ્મા એવા, આ છે સુંદર ચશ્મા એવા, આ છે સુંદર ચશ્મા એવા. Level 1 completed.
બસ હવે ખુશ થવાનું બંધ કરો. આપણે ભૂલવું નહીં જોઈએ કે હજુ આપણે બીજા લેવલ્સ પાર કરવાના છે. અરે નીલ, એ પણ આસાનીથી કરી દઈશું. એ બધું તો બરાબર, પણ હવે આપણે કંઈક ખાવાનું શોધીએ. મને બહુ ભૂખ લાગી છે. ના મોક્ષ, અત્યારે આપણી પાસે એ બધાનો ટાઈમ નથી. આપણે જલ્દીથી લેવલ્સ પતાવી દઈએ, પછી તું ઘરે જઈને નિરાતે ખાજે. અને હા, હવે આપણે બધા સાથે જ રહેવું પડશે, કોઈ આગુ પાછું ના જતા. અને મોક્ષ, તું તો ખાસ, આ ગેમ આપણે ગ્રુપમાં જીતવાની છે. હા હવે યાર, કેટલી સરસ કેરીઓ છે. મારે કંઈ પણ કરીને આ કેરીઓને ઝાડ પરથી તોડવી જ પડશે. પણ કઈ રીતે તોડું? ઓય, ચલો ને યાર, આવું શું કરો છો? કોઈ એક તો નીચે આવો, મારે ખાવું છે, બહુ ભૂખ લાગી છે. સુપરહિટ છે, મોગલી સૌનો ફેવરિટ છે. વાઘ, સિંહ અને પશુ પક્ષી સૌના દિલમાં એ ફિટ છે.
કોણ છે તું? અને અહીંયા મારા જંગલમાં શું કરે છે? તું તો મોગલી છે ને, પેલો જંગલ બુક વાળો. હાય મોગલી. હાય બલ્લુ. હા હું મોગલી છું. પણ તું કોણ છે અને અહીંયા કેમ આવ્યો છે? મારું નામ મોક્ષ છે અને મને નથી ખબર કે હું અહીંયા કેવી રીતે આવ્યો. પણ મને બહુ ભૂખ લાગી છે. મારે આ ઝાડ પરની કેરીઓ ખાવી છે. હું તારી મદદ કરી શકું છું, તને કેરીઓ અપાવી શકું છું, પણ એના બદલામાં તું મને શું આપીશ? હું બદલામાં શું આપું? મારી પાસે તો કંઈ જ નથી. આ બેગમાં શું છે? આ બેગમાં ગેમના ટૂલ છે. આ શું છે? આ બૂટ છે. ઓહ, કેટલા સરસ છે. એક કામ કર, તું મને આ બૂટ આપી દે, હું તને જેટલા જોઈએ એટલા ફળ આપી દઈશ. ના. આ બૂટ હું તને નહીં આપી શકું. આ ટૂલ છે ગેમનું. સારું, તારે ના આપવા હોય તો વાંધો નહીં, રહેવા દે. મારે શું, આ તો તને ભૂખ લાગી હતી એટલે મેં કીધું. બાકી આ જંગલ જોયું છે, ભૂખ્યો જ મરીશ. યાર, બહુ ભૂખ લાગી છે, રહેવાતું જ નથી. આમે આ બૂટ મને કામમાં આવશે કે નહીં આવે એની શું ખાતરી? એના કરતાં મોગલીને આપી દેવા દે ને. લે મોગલી. જો આ અહીંયા ઘોડા વેચીને સૂવે છે અને આપણે ટેન્શનમાં આખું જંગલ શોધી વળ્યા. શું થયું? મારું સમોસું કોણ લઈ ગયું? તું આ સમોસાના સપના જોવાનું છોડ મોક્ષ. તારા લીધે આપણે બધાથી પાછળ રહી જઈશું. સોરી નીલ, એક ઝપકી આવી ગઈ, પણ ખરેખર ખાવાની મજા આવી ગઈ. ખબર છે પ્રિયા, એટલા પ્લીઝ મોક્ષ, હમણાં તારી કોઈ સ્ટોરી અમારે સાંભળવી નથી. તું ફટાફટ ઊભો થા, આપણે ગેમના સેકન્ડ લેવલ પર જવાનું છે ને, જલ્દી કર. પણ સાંભળો તો ખરા. પ્રિયા સાચું કહે છે મોક્ષ યાર, હવે ઊભો થા તું. લેવલ 2 કમ્પ્લીટેડ. સાંભળી લીધું ને તે? બધા આપણાથી આગળ નીકળી ગયા છે. શું છે નીલ? મને તો કંઈ જ નથી સમજાઈ રહ્યું યાર. પણ મને બરાબર સમજાઈ ગયું પ્રિયા. આ એક ગેમનો જ ભાગ છે અને આ લોકો ગેમના જ કેરેક્ટર્સ છે. પંક્તિ, પ્લીઝ અત્યારે ટીવી ચાલુ ના કર, મારે સ્ટડી કરવાનું છે, કાલે ટેસ્ટ છે. તું થોડી વાર પછી જોજે. ના, મારે ડોરેમોન જોવું છે. હું તો જોઈશ જ, તો બીજા રૂમમાં જઈને ભણ ને. પંક્તિ, આવું શું કરે છે? તું મારી નાની બેન નહીં? ના કહ્યું ને, ના એટલે ના. સૂરજ, તને ખબર નથી પડતી? આ તારી નાની બેન છે, કેમ એને મારે છે? પણ મમ્મી, મેં કશું કર્યું જ નથી. એ જ મને. જો હવે વધારે ધમાલ કરી છે ને તો બંનેને માર પડશે. હા,
આ પંક્તિ કાયમ મારી જોડે આવું કરે છે. પંક્તિને હું કેવી રીતે સમજાવું? હા, હું કહું એમ કર. સાંભળ. મારું નામ સુરજ છે. આ પંક્તિ કાયમ મારી જોડે આવું કરે છે. પંક્તિને હું કેવી રીતે સમજાવું? જો સૂરજ સૂરજ મારું નામ સુરજ છે. આ પંક્તિ કાયમ મારી જોડે. નીલ, આ તે શું કર્યું? તું દૂર થયો અને પેલો સૂરજ ત્યાં જ અટકી ગયો. પ્રિયા, આપણા બધાની બેગ ચેક કર. એની અંદર ટૂલ્સ હશે અને આપણે આ લેવલ ટૂલથી પાર કરવાનો છે. બે યાર નીલ, આપણે સૂરજની મદદ કરીને આ લેવલ પાર કરવાનું છે. સિમ્પલ. એમાં ટૂલ શોધવાની વાત જ ક્યાં આવી? એ મોક્ષ, તું છે ને હમણાં શાંતિ રાખ. હું તમને લોકોને કહું છું એ તમે સમજતા કેમ નથી? હું સૂરજને સમજાવી દઉં છું કે એણે શું કરવાનું, એટલે પત્યું. એવું નથી મોક્ષ, તારી એક ભૂલના લીધે આપણે આખી જિંદગી આ ગેમમાં ફસાઈ જઈશું, સમજ્યો? મને લાગે છે આ લેવલ આપણે ટૂલથી પાર કરવાનો છે. બસ, મેં કીધું ને એટલે આપણે ટૂલથી પાર કરવાનો છે. બસ એટલે બસ. બસ એટલે તું કઈ એ બધું મારે કરવાનું એમ? તું કઈ મારો બોસ છે? હું જાઉં છું સૂરજ પાસે એને એનું સોલ્યુશન આપવા. તું કેમ હસે છે? તો હસું જ ને તારી આટલી મોટી ભૂલના લીધે. એ તારા લીધે અમે આખી ગેમમાં ફસાઈ જઈશું આખી જિંદગી. તું તો કઈ અમારો બોસ છે યાર. અરે પણ મારી વાત તો માન. આવું કરે હે? સોરી નીલ, મારી ભૂલ થઈ ગઈ. હું ખોટો તારા ઉપર ગુસ્સે થઈ ગયો. હવે તું કહીશ એ મુજબ જ આપણે કરીશું. સોરી હા મોક્ષ, મારી ભૂલ થઈ ગઈ. હું તો તને દર વખતે બોલવાનો મોકો નથી આપતો. હવે તું કહીશ એ મુજબ આપણે કરીશું. સોરી હા. તમને બંનેને આમ અચાનક શું થઈ ગયું? તમે બંને તો હમણાં સુધી ઝઘડતા હતા ને? મને કઈ ખબર નથી. જ્યારે મોક્ષે મારા હાથમાંથી રૂબિક્સ ક્યુબ ખેંચ્યું ત્યારે જ તેમાં એક ટ્વિસ્ટ થયો અને અચાનક મને જે મોક્ષ કહેવા માંગતો હતો એ મને ખબર પડી ગઈ. એ હા, મને પણ સેમ આવું જ થયું. એનો મતલબ કે જો આ રૂબિક્સ ક્યુબથી તમારા બંનેનો ઝઘડો મટી જતો હોય તો સુરતનો પણ મટી જશે. જેવી રીતે આ રૂબિક્સ ક્યુબ ફ્લેક્સિબલ છે, તેને આડું ઊભું બધી દિશામાં ફેરવી શકાય છે, તેવી જ રીતે આપણે સામેવાળા સાથે એડજસ્ટમેન્ટ લઈએ તો એમની સાથેની અથડામણ ટળે. આમ બીજાને અનુકૂળ થઈને રહીએ, એડજસ્ટમેન્ટ લઈએ તો શક્તિઓ વધે અને સૂઝ ખીલે છે. પંક્તિ, પ્લીઝ અત્યારે ટીવી ચાલુ ના કર. મારે સ્ટડી કરવાનું છે. કાલે ટેસ્ટ છે. તું થોડી વાર પછી જોજે. ના, મારે ડોરેમોન જોવું છે. હું તો જોઈ શક. તો બીજા રૂમમાં જઈને ભણ ને. પંક્તિ, આવું શું કરે છે? તું મારી નાની બેન નહીં? ના કહ્યું ને. ના એટલે ના. ઓકે બાબા, તને ડોરેમોન ખૂબ ગમે છે ને? તો તું તારે જો. હું આ હેડફોન પહેરીને વાંચું છું. વાવ! નીલ, તે જોયું?
મારા લીધે પણ આપણો સેકન્ડ લેવલ પૂરો થઈ ગયો. એ પ્રિયા, હું હોશિયારી ના મારો. હું ને મોક્ષ ના હોત ને તો તું ક્યારની રડવા લાગી ગઈ હોત. ખરું ને મોક્ષ? હા હા ખરું કહ્યું નીલ. યે! પપ્પા આવી ગયા. પપ્પા આવી ગયા. પપ્પા આવી ગયા. પપ્પા આવી ગયા. યે! પપ્પા, તમે મારા માટે ફૂટબોલ લાવ્યા? ના બેટા, આજે હું નથી લાવ્યો. હમણાં સખત થાકી ગયો છું. જા તું તારી સ્ટડી કર. પપ્પા, તમે દર વખતે આવું કરો છો. મારી બધી વસ્તુ લાવવાનું ભૂલી જાઓ છો. કેમ આવું કરો છો? આજે તો મને ફૂટબોલ જોઈએ છે એટલે જોઈએ જ છે. જોઈએ જ છે, જોઈએ જ તું છે. શાંતિ રાખે છે હમણાં? સ્મિતા, સ્મિતા, જલ્દીથી જમવાનું પીરસ. પપ્પા, આજે તમે મારા માટે ચોકલેટ ના લાવ્યા? તમે કીધું તું ને કે આજે મારા માટે ચોકલેટ લાવશો. જો ને મમ્મી, પપ્પા હંમેશા મારી વસ્તુઓ લાવવાનું ભૂલી જાય છે. મારી ચોકલેટ પણ. તમને લોકોને એકવાર કહ્યું તો ખબર નથી પડતી? આજે નથી લાવ્યો તો નથી લાવ્યો. હવે વધારે જીદ કરી છે તો ઉચકીને એક લાફો મારી દઈશ. મારા પપ્પા કેમ મારા માટે ફૂટબોલ ના લાવ્યા? કેમ અમને મારવાની વાત કરે છે? શું એ અમને પ્રેમ નથી કરતા? મારા પપ્પા કેમ મારા માટે ફૂટબોલ ના લાવ્યા? કેમ અમને મારવાની વાત કરે છે? શું એ અમને પ્રેમ નથી કરતા? નીલ, મને લાગે છે કે આ લેવલ હજુ પત્યું નથી. હા, સાચી વાત છે તારી પ્રિયા. એટલે આપણે ફરી સુરજની મદદ કરવી પડશે. અને પણ બીજા ટૂલથી. પણ આપણા તો બધા ટૂલ પતી ગયા. હા સાચી વાત છે. ના, હજી નથી પત્યા. મોક્ષ, તારી બેગ ક્યાં છે? તારી બેગમાં ચેક કર, એમાં ટૂલ હશે જ. હા હા અરે બે યાર, આ તો ચીટિંગ છે. મારી બેગમાં તો એકે ટૂલ જ નથી. હવે આપણે શું કરીશું? ટૂલ વગર તો આ લેવલ કેવી રીતે પાર કરીશું? આનો કોઈક તો ઉપાય હોવો જોઈએ પ્રિયા. ઓય, તું આવું ના બોલ. કોઈ તો ઉપાય હશે જ. વેટ, મને ટ્રાય કરવા દે. આપણે હવે આ ગેમમાં જ રહી જઈશું. શું કાયમ માટે? આપણે હવે ફસાઈ ગયા? હા મોક્ષ, આપણી પાસે હવે કોઈ બીજો ઉપાય નથી રહ્યો. આ બધું મારા લીધે જ થયું છે. ન તો મેં એને ટૂલ આપ્યો હોત કે ના આવી નોબત આવી હોત. તે આ શું કર્યું? કોને આપી દીધું તે ટૂલ? તારી એક ભૂલને લીધે આપણે આખી જિંદગી અહીં ફસાયેલા રહેવાનું. સોરી યાર, મારા લીધે આ પ્રોબ્લેમ થઈ ગયો. આપણે જલ્દીથી પહેલા મોગલીને શોધવો પડશે. વોટ? મોગલી? મોક્ષ, તારા લીધે જ આપણે આ હાલતમાં છીએ. પ્રિયા, હમણાં આપણી પાસે લડવા ઝઘડવાનો સમય નથી. મોક્ષ, શું થયું તું અમને ચોખ્ખે ચોખ્ખું જણાવ. હા 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 હા, મને જે પણ જોઈએ છે એ હું મેળવીને જ રહું છું. ના અટકાવી શકો મને. હું જંગલી મોગલી છું. હા 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 હા. અમને લાગે છે મોગલીનું ખસી ગયું છે કે શું? કપડાં તો પહેરતો નથી. શું પહેરીને કરશે શું? શું પહેરીને કરશે શું? શું કહું, કેવી રીતે સમજાવું તમને? શું કહું, કેવી રીતે સમજાવું?
कहानी में एक ट्विस्ट है, ये नहीं तमने खबर। कहानी में एक ट्विस्ट है, कहानी में एक ट्विस्ट है, कहानी में एक ट्विस्ट है, कहानी में एक ट्विस्ट है। तो सांभळो मारी स्टोरी। वर्षो पहला रम्यो હતો હું પણ આજ ગેમ। વર્ષો પહેલા રમ્યો હતો હું પણ આજ ગેમ। ખોયા ટૂલ્સ થઈ ગયો સ્ટક તમારી જેમ। ખોયા ટૂલ્સ થઈ ગયો સ્ટક તમારી જેમ। મને મૂકીને એકલો જતા રહ્યા મિત્રો મારા। રહી ગયો અહીંનો અહીં, બદલાઈ ગઈ જીવનધારા। મોગલી આપણા જેવો છે, જંગલમાં ફસાયો છે। ફ્રેન્ડ્સ મૂકીને જતા રહ્યા, જંગલમાં એકલો છે। હા ત્યારથી ભટકું છું આ જંગલની અંદર। કદી આ ડાળ, કદી પેલી ડાળ। લાઈફ ઓફ અ બંદર। મોગલી આપણા જેવો છે, જંગલમાં ફસાયો છે। ફ્રેન્ડ્સ મૂકીને જતા રહ્યા, જંગલમાં એકલો છે। ડરતો હતો હું વાઘથી, વરુ અને શિયાળથી। થઈ ગયો હું પણ જંગલી, શીખ્યો એ ભાષા જ્યારથી। મોગલી આપણા જેવો છે, જંગલમાં ફસાયો છે। ફ્રેન્ડ્સ મૂકીને જતા રહ્યા, જંગલમાં એકલો છે। બનાવ્યા છે મેં અહીં ફ્રેન્ડ્સ મારા અનેક। બલ્લુ અને બગીરા, કાને અકીરા। હા બલ્લુ અને બગીરા, કાને અકીરા। પણ છું તો હું એક બોય, તેથી જ આઈ વન્ડર કોણ છે મારા પેરેન્ટ્સ ને ક્યાં હશે મારું ઘર। મોગલી આપણા જેવો છે, જંગલમાં ફસાયો છે। ફ્રેન્ડ્સ મૂકીને જતા રહ્યા, જંગલમાં એકલો છે। હવે આ જ ટૂલ્સ છે એકમાત્ર સહારો। હવે આ જ ટૂલ્સ છે એકમાત્ર સહારો। એનાથી થશે મારો જંગલથી છુટકારો। એનાથી થશે મારો જંગલથી છુટકારો। જંગલથી છુટકારો। મોગલી આપણા જેવો છે, જંગલમાં ફસાયો છે। મોગલી આપણા જેવો છે, જંગલમાં ફસાયો છે। મોગલી આપણા જેવો છે, જંગલમાં ફસાયો છે। અરે આ કોણ છે? એના હાથમાં શું છે? એના હાથમાં શું છે? આ તો પેલો મોગલી છે, એના હાથમાં શું છે? એના હાથમાં શું છે? ઓ નો, એના હાથમાં શું છે? ઉફ બંધ કરો આ ઝઘડા।
કરશું કેમ પાર? નહીં મળે જો નહીં મળે, શું તને કદી નહીં મળે? પ્લીઝ પ્લીઝ આપી દો આ બૂટ મને. લેવલ પાર કરવું છે. બહુ થયું હવે જંગલમાં. મારે પણ ઘેર જવું છે. એક મિનિટ. મને આવ્યો છે એક આઈડિયા. મોગલીને આપણી ટીમમાં બોલાવી લઈએ અહીંયા. ભેગા થઈને સોલ્વ કરશું આપણે આ પઝલ. જંગલમાંથી છૂટશું, સાથે પહોંચીશું મંઝિલ. સ્મિતા, કેટલી વાર? ફૂટબોલ આવે. યાર, એક તો ગાડીને શું ટાઈમ છે ઓફિસનો? સર 10 વાગ્યાનો. આ ટાઈમ છે ઓફિસનો? સર કાર બગડી ગઈ. મારે કઈ બાના ચલો કામે લાગો. બે યાર, આજ દૂધી આપી. શર્માની ભાઈનો શું લોચો મારે છે? સર થોડુંક કામ રહી ગયું. ના ચાલે આ બધું, ફરીથી કરો. બે યાર, આ ટ્રાફિક પણ અત્યારે. અરે યાર, આ પણ અત્યારે. યે! પપ્પા આવી ગયા. પપ્પા આવી ગયા. પપ્પા આવી ગયા. પપ્પા આવી ગયા. યે! પપ્પા, તમે ઓફિસથી બહુ થાકીને આવ્યા હશો ને? લાવો બેગ. ના બેટા. પપ્પા, આજે તમે મારા માટે ચોકલેટ ના લાવ્યા. તમે જ તો કીધું તું કે આજે મારા માટે ચોકલેટ લાવશો. આજે હું નથી લાવ્યો. પંક્તિ, પપ્પા આજે બહુ થાકી ગયા છે. એ કાલે તારા માટે જરૂરથી ચોકલેટ લેતા આવશે. લેવલ 2 કમ્પ્લીટેડ. માનવ ધર્મ એ જ છે કે જે બીજાને થાય છે એ હું પોતે જો એ સ્થિતિમાં હોઉં તો કેવું ફીલ થાય. બીજાને દોષિત જોઈએ, પણ જ્યારે એની સ્થિતિમાં ઊભા હોઈએ તો ખ્યાલ આવે કે એને કેવું ફીલ થાય. આ બૂટ પહેરે એટલે એને સામેવાળાની સ્થિતિ ફીલ થાય છે. બીજાના બૂટમાં પગ નાખીને અનુભવો કે કેવું ફીલ થાય છે. જે મને ના ગમે એ હું બીજા સાથે ના કરું. ફાઇનલ લેવલ. એ વડાપાઉં ત્યાં ઉપર ના જોઈશ. એ ચાવી મારી છે અને એ ચાવી હું જ લઈશ. હા, વડાપાવ, એ ચાવી અમારી છે. તું શાંતિ રાખ, હા ચિન્મય. એ ચાવી અમારી છે, અમારી છે. બાળકો બધા શાંત થઈ જાઓ. આ રીતે લડી ઝઘડીને તમે આ ગેમ પાર નહીં કરી શકો અને તમે આ ગેમમાં જ રહી જશો. મેં પહેલાં પણ કીધું હતું ને હવે ફરીથી કહું છું, આ કી હ્યુમનમાંથી સુપર હ્યુમન બનવા માટેની છે. બીજું, આ ગેમ કોઈ એક જ ગ્રુપ જીતી શકશે.
માટે તમારા બંને ગ્રુપે અંદર નક્કી કરવાનું છે કે કયું ગ્રુપ પહેલો પ્રયત્ન કરશે. ઓકે, ઓલ ધ બેસ્ટ. નીલ, જલ્દી કંઈક કર, નહીતર હું પાછો આ ગેમમાં જ રહી જઈશ. ના યાર, મારે પણ આ ગેમમાં ફસાઈને આખી જિંદગી નથી રહેવું. તું શું વિચારે છે નીલ? નીલ, નીલ. હા ચિન્મય, તારે આવું ના કરવું જોઈએ. આવી રીતે તું ક્યારેય ગેમ નહીં જીતી શકે. આપણને મિસ એલેનાએ શું કીધું તું કે આપણે બંને ટીમને નક્કી કરવાનું છે. બે હવે મિસ એલેના તો બધું કે, એમનું કહેલું બધું થોડી માનવાનું હોય. મૂર્ખ. ચિન્મય, તારી વાત તો સાચી, પણ મૂર્ખ નહીં, બેવકૂફ કહેવાય, બેવકૂફ. મારી વાત માન ચિન્મય, આ રીતે તું કદી આ ગેમ નહીં જીતી શકે. અરે યાર નીલ, તું સમજતો કેમ નથી? એ લોકો આપણાથી પહેલા પહોંચી જશે. ચિન્મય, તું જલ્દી કર, હવે મારાથી ઉચકાતું નથી. જલ્દી ચાવી લઈને નીચે આવ ને. બસ થોડી જ વાર છે જીયા. એકવાર આપણી પાસે આ ચાવી આવી જાય પછી આ બધાને બતાવી દઈએ. ચિન્મય, તું નીચે આવી જા, નહીં તો અમે તારા ગ્રુપ વાળાને પાર્ટી ઉંચકવા નહીં દઈએ. પ્લીઝ મોક્ષ, જવા દે એમને. તને ખબર નથી આપણને જીએનસીમાં શું શીખવાડ્યું છે? કે હંમેશા જતું કરવું. હે, જતું કરવું? અરે મને આ ગેમ સમજાઈ ગઈ. એ કેવી રીતે? જો, આપણને જીએનસીના સેશનમાં એકવાર કહ્યું હતું ને કે કોઈ આપણી સાથે ગમે તેટલું ખરાબ કરે તોય આપણે તેના માટે સારું જ કરવું જોઈએ. એ બધું બરાબર છે નીલ, પણ અહીંયા એવું ના કરાય. મેં આ દિવસની કેટલા વર્ષોથી રાહ જોઈ છે. હું આમ કરવાની ના પાડું છું. હું પણ, મારે પણ અહીંયા નથી રહેવું. શું અહીંયા રહેવું મને ગમે છે? તમને મારી પર ભલે વિશ્વાસ ના હોય, જીએનસીની વાત પર તો વિશ્વાસ છે ને? હું તારી વાતથી સહેમત નથી. મારે અહીંયાથી નીકળવું છે એટલે નીકળવું જ છે. તું ચિન્મયને કેમ નથી રોકતો? ચિન્મયને રોકવાનો કોઈ મતલબ નથી મોગલી. મને એવું લાગે છે કે આપણે ચિન્મયને જવા દેવો જોઈએ. આ ઘણો મોટો રિસ્ક છે નીલ. હવે આપણે આ જ ગેમમાં નહીં રહી જઈએ પ્રિયા. મારા પર આટલો વખત ખાલી વિશ્વાસ રાખો પ્લીઝ, પ્લીઝ. મારે પણ આ ગેમથી બહાર નીકળવું છે. મારે પણ મારા ઘરે જવું છે. તમને ખબર નથી, આજે મારી મમ્મીની બર્થડે છે. પણ હું સોરી નીલ, તારી ઉપર તો પૂરેપૂરો વિશ્વાસ છે, પણ અને આપણને શીખવેલી વાત ઉપર એ પણ છે. સારું નીલ, આપણે એમને પહેલા ચાન્સ આપી દઈએ, પણ એ લોકો લેવલ કમ્પ્લીટ કરી દેશે તો? ત્યારની વાત ત્યારે મોગલી. હમણાં આપણે શું કરવાનું છે? એમને ચાન્સ આપી દઈએ. ચિન્મય, તમારે પહેલા જાઓ. ખરા બેવકૂફો છો તમે. બુદ્ધુ, હવે રહી જશો આખી લાઈફ આ ગેમમાં. મિસ એલિના આયા, મિસ એલિના. બાળકો, આ સાથે આપણી આ ગેમ પૂરી થાય છે અને ગેમના વિનર ટીમ છે નીલની ટીમ. ચિન્મય, તને ખબર છે તું આ ગેમ કેમ હારી ગયો? કારણ કે તું ભૂલી ગયો કે સુપર હ્યુમન બનવા માટે શું જરૂરી છે. પોતાના સુખનો વિચાર કર્યા વગર બીજાનું સુખ વિચારવું
એ જ સુપર હ્યુમન બનવા માટેની સાચી કી છે જે નીલની ટીમે શોધી કાઢી છે. અને નીલ, મોગલી તો ગેમનો એક પાર્ટ જ હતો. તેને એ ચેક કરવા માટે જ આ ગેમમાં રાખવામાં આવ્યો હતો કે તમે એકબીજાને સાથે રાખીને આગળ વધવામાં માનો છો કે કેમ. ચિન્મય, તમે દુઃખી ન થશો. તમને કોઈ આ ગેમમાં પૂરી દેવાનો નથી. તમે જ્યારે તમારી સાચી ચાવી મેળવી લેશો ત્યારે તમે પણ તમારી જિંદગીની ગેમમાં જીતી શકશો. કી ઓફ લાઈફ. જીએનસીના આ બાળકોએ કોર્ડિનેટર્સ, ટોટલ પ્રોડક્શન ટીમને આપણે અઢળક તાળીઓથી તેમને વધાવી લઈશું. કી ઓફ લાઈફના માર્ગદર્શક શ્રી નિસર્ગભાઈ ત્રિવેદી, ઘર એક બગીચોના પણ તેઓ જ નિર્દેશક હતા. કી ઓફ લાઈફના ડાયરેક્ટર હેનિલભાઈ ગાંધી, ડાન્સ અને કોરિયોગ્રાફી શ્રી ધર્મેશભાઈ અને ટીમ, અને આપણી આ ઇવેન્ટ ગ્રાઉન્ડની ટેકનિકલ ટીમને દાદાની આ જોવા જેવી દુનિયામાં આજની આ જીએનસીની આ સુંદર પ્રસ્તુતિ ખરેખર જોવા જેવી બની રહી છે, યાદગાર બની ચૂકી છે. પૂજ્યશ્રીના સાનિધ્યમાં આજનો આ સુંદર જીએનસી ડેનો આ સાંસ્કૃતિક કાર્યક્રમ આપણને ચિરસ્મરણીય રહેશે, હંમેશા યાદ રહેશે. તો સૌને આપણે જોરદાર તાળીઓ સાથે અભિનંદન પાઠવીએ છીએ, ધન્યવાદ પાઠવીએ છીએ. અહીં આ 9મા દિવસનો સાંસ્કૃતિક કાર્યક્રમ પૂર્ણ થાય છે. ધન્યવાદ સાથે જય સચ્ચિદાનંદ.